ચિત્રકભાઈ, તમારી બ્રાન્ડ છે ને એટલે બધું વેચાઈ જાય, બધા કહે છે, પણ એમને એ નથી ખબર કે બ્રાન્ડ છે ને બધું વેચાઈ જાય એવું નથી. તમે બ્રાન્ડની પાછળનું શું એન્જિનિયરિંગ છે, કેટલી મહેનત કરી, અને એના પછી તમને અત્યારે રિઝલ્ટ મળે છે. અમે જે મહેનત કરી છે બ્રાન્ડની પાછળ, એ તમે બિલ્ડિંગ જોશો ને તો બધા યુનિક બિલ્ડિંગ છે, અંદરનો વેસ્ટ એરિયા વધારે છે. તમે સેમ જ એરિયામાં અમારું બિલ્ડિંગ અને બાજુવાળાનું બિલ્ડિંગ બંને જોશો ને તમને ક્લિયર કટ ખબર પડી જશે. બિકોઝ રિયલ એસ્ટેટ બે પ્રકારનું હોય છે, એક એસ્પિરેશન વેલ્યુ અને એક કમોડિટી જેવું, જે ખાલી બિલ્ડિંગ છે, અને બીજું છે લેન્ડમાર્ક છે. લેન્ડમાર્કના પ્રાઇસ વધારે હોય, એની અંદર એમ્યુનિટીઝ કાં તો ફીચર્સ કાં તો એની પાછળની એન્જિનિયરિંગ એ સોલિડ હોય, પછી એ ડિઝાઇન ફિલોસોફી હોય કે પછી એની પાછળનું કોઈ એસ્પિરેશન વેલ્યુ હોય કાં તો અંદરની એમ્યુનિટીઝ હોય. રોલ્સ રોયસ છે ને એ ત્યારે રોલ્સ રોયસ છે કે જ્યારે એને પાછળનું એન્જિનિયરિંગ કરી અને પાછળની ક્વોલિટી પ્રોડક્ટ બનાવી. એ ઇમ્પોર્ટન્ટ છે બ્રાન્ડની પાછળ. પછી ગ્રેજ્યુઅલી એના રિઝલ્ટ તમને આગળ કમ્પાઉન્ડિંગ મળતા જાય. સો હવે એ સ્ટેજ પર અમે આવી ગયા કે જેવો પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ ને તરત ને તરત બધું વેચાઈ જાય છે. એટલે આ બ્રાન્ડની પાછળની ફિલોસોફી છે. એવું નથી કે તમે બ્રાન્ડ છે ને તમારું બધું વેચાઈ જાય છે, પાછળ ઘણી બધી મહેનત છે.